નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર વાત કરવી છે આગામી ચોમાસાને લઈને. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ છે, તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમણે આગામી ચોમાસું કેવું રહેવાનું છે, અરબ સાગરની અંદર જે બંગાળની ખાડી છે તેમને લઈને પણ તેમણે આગાહી કરી છે. કયા દિવસથી અને કઈ તારીખથી ચોમાસું બેસવાની શરૂઆત થવાની છે, તેમજ પ્રી મોન્સૂનનો વરસાદ જે છે તે કેવો રહેવાનો છે તેમને લઈને આંબાલાલ પટેલ છે તેમના દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. આવતા વર્ષે એટલે કે જે વરસાદ હવે શરૂ થવાનો છે તે ચોમાસું કેવું રહેશે, વરસાદ કેવો રહેશે તેમને લઈને તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે. ચક્રવાત જે છે તે બનવાની શક્યતા છે, અનેક જગ્યાએ આંધી, તુફાન અને વંટોળ આવવાનું છે. ત્યારે આંબાલાલ પટેલ છે તેમણે કઈ કઈ તારીખે ક્યાં વરસાદ વરસશે, ક્યાંથી ચોમાસું બેસવાની શરૂઆત થવાની છે, ક્યાં આંધી વંટોળ આવવાની શક્યતાઓ છે, શું કહ્યું, પહેલા આવો સાંભળીએ. હવે આંદામાન નિકોબાર ટાપુ પર વરસાદ થવામાં છે, ત્યારે જોવા જઈએ તો તારીખ 23મી સુધીમાં આંદામાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉપસાગર ભારે તોફાની બનવાની શક્યતા રહેશે. 25 મે બાદ પણ આંદામાન નિકોબાર ટાપુ પર સિસ્ટમો બનવાની શક્યતા રહેશે. એ પૂર્વે અરબ સાગર વધારે સક્રિય રહેવાની શક્યતા રહેશે અને અરબ સાગરમાં વેલમાર્ક લો પ્રેશર સુધી પ્રક્રિયામાં ગતિવિધિ થવાની શક્યતા રહેશે. કદાચ ચક્રવાત પણ બની શકે. તારીખ લગભગ તારીખ 18-19 બાદ ગરમીમાં રાહત થતી જાય છે અને તારીખ 21, 22, 23માં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ ધીરે ધીરે ઘટીને 41-42 ડિગ્રી સેલ્સિયસ અને ધીરે ધીરે 40 ડિગ્રી સેલ્સિયસ સુધી થઈ જવાની શક્યતા રહેશે. રાજ્યના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે, પણ દરિયા કિનારાના ભાગોમાં મહત્તમ તાપમાન દ્વારકાના ભાગોમાં 32 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ, જૂનાગઢના ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન 41-42થી ઘટીને 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઘટવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 34 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે. એટલે ધીરે ધીરે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં ધીરે ધીરે ગરમીમાંથી રાહત મળતી જણાશે. પરંતુ લગભગ ભેજનું પ્રમાણ વધતા અકળાવનારી ગરમી રહી શકે છે. જ્યારે આંદામાન નિકોબાર ટાપુમાં ચોમાસું બેસવાની શક્યતા છે, તારીખ 23 આસપાસ ભારે વરસાદ થવાની શક્યતા છે અને તારીખ 26મી મેએ ચોમાસું દક્ષિણ છેડે પહોંચવાની શક્યતા છે. કદાચ 1-2 દિવસ આગળ કંઈ 1-2 દિવસ પાછળ થઈ શકે, 3-4 દિવસમાં ક્યારેક પાછળ થઈ શકે. પરંતુ દક્ષિણમાં ચોમાસું બેઠું ત્યાંની ગતિવિધિ તો ત્યાંની કૃષિ તો હવામાન ખાતું કરશે. ગુજરાતમાં વરસાદ તારીખ 23, 24 અને 25માં 21થી 23માં પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ બાદ ગાજવીજ ચોમાસું લગભગ 8 જૂનથી 15 જૂન વચ્ચે આવવાની શક્યતા કેટલાક ભાગમાં રહી શકે અને 23 જૂનથી 28 જૂનમાં સારો વરસાદ થવાની શક્યતા રહી શકે. વાવાઝોડાની શક્યતા હમણાં ડીપ ડિપ્રેશન કે વેલમાર્ક લો પ્રેશર સુધી થવાની શક્યતા રહેશે. લગભગ બંગાળના ઉપસાગરમાં આંદામાન નિકોબાર ટાપુ પર આજથી જ વરસાદ થવાની શક્યતા રહેશે અથવા આવતીકાલથી વરસાદ થાય. એટલે બંગાળ ઉપસાગરના નિકોબાર આંદામાન ટાપુ પર 23મી મે સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ 25 મેથી જૂન વચ્ચે પણ બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન થવાની શક્યતા રહે અથવા તો વેલમાર્ક લો પ્રેશર થવાની શક્યતા રહે. સાનુકૂળ પરિસ્થિતિ હોય તો તોફાન થઈ શકવાની શક્યતા રહેશે. એ તો જે તે વખતે ખબર પડશે. અરબ સાગરમાં પણ અત્યારે હાલમાં એક મોટી સિસ્ટમ બની રહી છે. તે સિસ્ટમ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ લાવશે. મુંબઈ ગોવા મુંબઈ સુધી તેની અસર થવાની શક્યતા રહેશે અને ખાસ કરીને તેની અસર મુંબઈ ગોવાના ભાગમાં 100 mm જેવો વરસાદ થવાની શક્યતા રહેશે.
દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ થવાની શક્યતા છે. ભારે પવનની ગતિ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ થશે અને કોઈ ભાગમાં ગાજવીજ સાથે થવાની શક્યતા રહે. તદ ભાગમાં કોઈ ભાગમાં વધુ તો કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગમાં પણ ક્યાંક ભાગમાં ભારે તો કોઈ ભાગમાં હળવો વરસાદ થઈ શકે છે. કોઈ ભાગમાં અંધારું એકાએક વરસાદ થઈ શકે છે. ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 21, 22 અને 23 પ્રી મોન્સૂન એક્ટિવિટી ભારે થવાની શક્યતા રહેશે. હવે ધીરે ધીરે ગરમી ઘટવાની શક્યતા રહેશે. મહત્તમ ઉષ્ણતા તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા રહેશે અને લગભગ મધ્ય ગુજરાતના ભાગમાં 42-43 ડિગ્રી સેલ્સિયસથી પણ મહત્તમ ઉષ્ણતા તાપમાન ઘટશે. ધીરે ધીરે 41 ડિગ્રી 42 ડિગ્રી સેલ્સિયસ આવશે અને ધીરે ધીરે 40 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતા તાપમાન થવાની શક્યતા રહેશે. ખાસ કરીને 18 તારીખથી મહત્તમ ઉષ્ણતા તાપમાન ઘટવાની શક્યતા રહેશે અને તારીખ 20 સુધીમાં મહત્તમ ઉષ્ણતા તાપમાન ઘણું ઘટવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતા તાપમાન ઘટવાની શક્યતા રહેશે. 41-42 ક્યાંક 43 હશે તો તેમાં પણ 41-42 અને ધીરે ધીરે 18-19 તારીખ પછી 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગમાં પણ લગભગ તારીખ 18-19 બાદ તદ ભાગમાં પણ 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગમાં પણ મહત્તમ ઉષ્ણતા તાપમાન તારીખ 18-19-20થી ઘટશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ તાપમાન લગભગ 41-42 ડિગ્રી સેલ્સિયસથી લગભગ 40 ડિગ્રી સેલ્સિયસ જેવું 18-19-20માં જવાની શક્યતા રહેશે. આ ઉપરાંત કચ્છના ભાગમાં પણ મહત્તમ ઉષ્ણતા તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઘટવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતા તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસથી લગભગ 40-39 ડિગ્રી સેલ્સિયસ ધીરે ધીરે આ માસના ત્રીજા સપ્તાહમાં જઈ શકે. અને અમરેલીના ભાગમાં પણ મહત્તમ ઉષ્ણતા તાપમાન ઘટશે. પોરબંદરના ભાગમાં મહત્તમ ઉષ્ણતા તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે અને દ્વારકાના ભાગમાં મહત્તમ ઉષ્ણતા તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ કદાચ લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટી નજીકમાં હોય તો વધઘટ થવાની શક્યતા રહે. જામનગરના ભાગમાં મહત્તમ ઉષ્ણતા તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 34 ડિગ્રી સેલ્સિયસ આસપાસ ક્યાંક 36 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે. પરંતુ હવે બંગાળ ઉપસાગર અને અરબ સાગર બંને સક્રિય થશે અને તેના ભેજના કારણે લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પ્રી મોન્સૂન એક્ટિવિટી 18-19માંથી કેટલાક ભાગમાં શરૂ થઈ જશે પરંતુ 21, 22, 23 તારીખમાં લગભગ અરબ સાગરનો જે સાગરના ઉત્પીડનના કારણે લગભગ ગોવાથી માંડીને મુંબઈ સુધીમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 100 mm જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે અને ગુજરાતના અન્ય ભાગમાં પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. ખાસ કરીને મધ્યપ્રદેશના એડજોઇન્ટ ભાગોમાં કેટલાક ભાગમાં ગાજવીજ સાથે અને અન્ય ભાગોમાં ગાજવીજ સાથે આ ભાગોમાં તદ ભાગોમાં વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા રહેશે. તારીખ 21, 22, 23માં ભારે આંધી વંટોળ, કાચા મકાનના સાપડા ઉડી જાય અને જે નબળા મૂળવાળા ઝાડ ઉખડી પડે અને તેવો પવન ફૂંકાશે. આ પવનથી જનધનની કાળજી રાખવી. હોર્ટિકલ્ચર પ્લાન્ટ ઉપર પણ તેની અસર થવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે. તારીખ 25થી જૂન વચ્ચે બંગાળનો ઉપસાગર ફરી સક્રિય થવાની શક્યતા રહેશે અને કેરળ કાંઠે ચોમાસું લગભગ 24-25 તારીખમાં 1 જૂનની આસપાસ આવવાની શક્યતા રહેશે. જી.